ટીવી ન્યૂઝ સાથે હું મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। હજુ નવી નોટ મેળવવામાં લોકોને હાલાકી પડી રહી છે। તેવામાં અમદાવાદમાં ₹2000ની બનાવટી ચલણી નોટ મળી આવી છે। ₹2000ની ચલણી નોટની બનાવટી નોટ મળી આવી છે। ₹500 અને 1000ની ચલણી નોટ બંધ થતા ₹2000ની નવી નોટ ચલણમાં આવી છે। નોટ વટાવવા પાન પાર્લર માલિકને ટાર્ગેટ બનાવ્યો છે। મહત્વનું છે કે જે રીતે 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ લાગ્યા બાદ 2000ની નવી નોટ બજારમાં આવી છે, ત્યારે આ 2000ની નોટની નકલી નોટ પણ આટલા દિવસમાં સામે આવી ચૂકી છે। મહત્વપૂર્ણ ઘટના કહી શકાય અને આ વ્યક્તિએ પાન પાર્લરના માલિકને નિશાન બનાવ્યો છે નકલી નોટ વટાવવા માટે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અસલી અને નકલી નોટ સામે આપ જોઈ શકો છો કઈ રીતે બજારમાં 2000ની નકલી નોટ પણ ફરતી થઈ ગઈ છે। હજુ અસલી નોટ આવ્યાને એક અઠવાડિયાનો સમય થયો છે અને ત્યાં સુધીમાં બજારમાં 2000ની નવી નકલી નોટ પણ ફરતી થઈ ગઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીંયા કોઈ કસ્ટમર હવે એક દિવસની માંડ 2 નોટો આવતી હશે, 2-3 નોટો આવતી હશે અને મને ખ્યાલ પણ નથી કે 2000ની નોટ કેવી હોય, એટલે આપણે લઈ લીધી। 1-2 વાર જોઈ કે ભાઈ આ નોટ આવી છે 2000ની નવી છે એમ કરીને આપણે લઈ લીધી। પછી મેં જ્યારે આપી સામે કોઈ ને તો એ ભાઈએ મને પાછી આપી કે ભાઈ આ નોટમાં ટોટલ ડિફરન્સ છે। પછી હું બીજા દિવસ બેંકમાં ગયો તો બેંકવાળાએ મને બતાવ્યું કે આની સાઇઝ બી ટોટલ ડિફરન્ટ આવે છે। આ જે ગ્રીન પટ્ટી છે, આ ગ્રીન પટ્ટી બી ટોટલ ડિફરન્ટ છે, એટલે નોટ ચેક કરીને જ લેવી પડે હવે 2000ની બી, બીકોઝ 2000નો તો ખ્યાલ નહોતો કે આટલા ટાઈમમાં ડુપ્લિકેટ આવી જશે, પણ હકીકતમાં આવી ગઈ છે। તો આ ઘટના સાથે વિસ્તારથી માહિતી આપવા માટે મૌલિક ધામેચા અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। આપણે વિસ્તારથી માહિતી મેળવીશું। મૌલિક, કહી શકાય કે 2000ની નોટ નવી નોટ જ્યારથી માર્કેટમાં આવી છે માત્ર થોડો સમય થયો છે અને નકલી નોટ બજારમાં ફરતી થઈ ગઈ છે। એક વેપારીને ટાર્ગેટ કરાયો છે। શું કહેશો, શું માહિતી છે આપની પાસે? બિલકુલ મનીષા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8મી તારીખે જે 500 અને 1000ના દરની નોટ બંધ કરી દેવામાં આવી હતી ને આ બંધ કરી દેવા પાછળનું કારણ માત્ર એટલું જાણવા મળ્યું હતું કે જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે નકલી બનાવટી ચલણી નોટો અમદાવાદ સહિત અન્ય જે રાજ્યભરમાં ઘુસાડવામાં આવે છે તે ક્યાંક ને ક્યાંક અટકી શકે। આ સિવાય જે કાળું નાણું જે દેશમાં ફરતું થયું છે તે પણ અટકાવી શકાય, પરંતુ કાળું નાણું અટકાવવાની તો વાત દૂર રહી, પરંતુ જે પ્રમાણે દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં જે બનાવટી ચલણી નોટોનો ઉપયોગ થતો હોય છે તે ફરીથી ધમધમી ગયો હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે। હાલ તેનો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે કે અમદાવાદમાં જે 2000ની ચલણી નોટ છે તે પાનના ગલ્લાવાળાને કોઈ પધરાવી અને ફરાર થઈ ગયું છે। પાન માલિકને દુકાનદાર છે તેને જાણ થતા તેને પણ આરબીઆઈમાં આ બાબતે રજૂઆત કરી હતી। આરબીઆઈએ પણ તેને ઘણા બધા સિસ્ટમ છે તે બતાવ્યા હતા કે અસલી અને નકલીમાં કેટલો ફરક છે। જો કે અત્યારે હાલ તો પાન માલિક જે છે તેને પણ ખ્યાલ નહોતો કે અસલી અને બનાવટીમાં શું ફરક હોઈ શકે, પરંતુ તેને ચોક્કસથી જે સિસ્ટમ્સ મળ્યા તેમાં અસલ જેવી જ જે બનાવટી ચલણી નોટો છે તે દેખવા મળી હતી। માત્ર સાઇઝથી જ ફરક પડી શકતો હતો અને તેની જે કાગળનો પ્રકાર છે તે અલગ હોવાના કારણે બનાવટી અને અસલીમાં ફરક દેખાતો હતો। મનીષા, બિલકુલ મૌલિક, કહી શકાય કે આરબીઆઈ દ્વારા આ અંગે કોઈ પગલાં લેવાયા છે? અત્યાર સુધી તો આ અંગેની કોઈ જાણ આરબીઆઈને થઈ નહોતી, પરંતુ ગઈકાલે આરબીઆઈને આ બાબતે બનાવટી ચલણી નોટ અંગે દુકાનદારે જયારે જાણ કરી ત્યારે આજે 4 વાગે તેમને આરબીઆઈ તરફથી બોલાવવામાં આવ્યા છે અને આ બાબતે જાણકારી પણ આપવામાં આવી હતી અને હવે પછી આગળ શું પગલાં લેવા તે બાબતે ચોક્કસથી આરબીઆઈ દ્વારા જે આગળ જે રિઝર્વ બેંક છે ત્યાં આગળ રજૂઆત કરવામાં આવશે અને તેના જે પ્રકારની નોટો બહાર આવી છે તે બાબતે ચોક્કસ પગલાં ભરવામાં આવશે અને ખરેખર આ નોટ ક્યાં આવી તે બાબતે પોલીસ પણ તપાસ કરી રહી છે। બિલકુલ મૌલિક, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ।